જય મુરલીધર ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સૈવ વાડીએ બપોર પછીના વાગી ગયા છે 3 અને તુરદાળ. વાતાવરણ પાછું બગડ્યું છે. ફૂલ જોઈ લો, ફૂલ ફૂલે છે અત્યારે. અને આની અંદર અત્યારે આપણે દવાનો છંટકાવ કરવાનો છે. આ છે આપણે ઈયળ માટેની, આ છે આપણે ખાતર છે 5234. આપણે કામ કરશે ફાલ લગાડવા માટે અને દાણો ભરાવદાર થાય એના માટેનું. આ છે આપણે ફૂગનાશક સાપ પાવડર મારવા માટે. હમણાં હાંઢડી આવે છે ટ્રેક્ટરથી, જે ઊંચું ટ્રેક્ટર હોય આપણે બધાને ખબર પડે છે. ઊંચું ટ્રેક્ટર જે હાંઢડી કહે, એ તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાષામાં અલગ અલગ નામ બદલતા હોય. અમે આ બાજુ એને હાંઢડી કહી. ચાલો મિત્રો, હાંઢડી આવી ગઈ છે. ગઈકાલે પછી છે ને સાંજે મોડું થઈ ગયું હતું, એટલે કે હવે આ કાલ સવારે આવશું. આજે સવારે બીજો દિવસ થઈ ગયો છે. સવારના વાગી ગયા છે 9:30. જો આવે પહોંચી છે. હવે જોઈ તકલીફ વાળું એ છે, અહીંયા આમાં નળી એની પૂંજે પૂગશે, નહીં પૂગે ને તો ફુવારાને છેડુથી ડાયરેક્ટ ટાંકી ભરવી જોઈએ. ચાલો, પહેલી ટાંકી ભરાઈ ગઈ છે. આ ચીજ અહીં સુધી આપણે પંપેથી છાંટી લીધી. આમાં તાહણો છે ને, એટલે આ ખોટી પોથાય. ધીરે ધીરે છાંટું આવી ગયા છે. હા, વચારેની હે. જોઈ કેવો સ્પ્રે છે. અને 5 આયરું આવે, અને એક આયર ઉપર 1 2 3 4 5 6 7 8 9 ને 10 નોઝલું છે. મતલબ 3 નોઝલું એક આયર ઉપર થાય. ધોરીઓ છે તે રામાયણ રીએ થોડીક. હાલો, આયરે ચડી ગયું છે. તો આ 5 આમ ફેલાય છે. હવે આ પાછા ઉથળ વળીને આવે ને ત્યાં સુધીમાં આપણે કેલ કરી રાખવાનો છે. પાણીની કુંડી ભરી રાખવાની છે, કારણ કે 500 લીટરનો ટાંકો છે. 500 લીટરની ટાંકી છે. એક ફેરામાં એક ભરાઈ જાય. એક ફેરામાં ટાંકો ભરાય એટલે કુંડી ખાલી થઈ જાય. પાંખડા કરી લીધા ખુલ્લા. જોયું પ્રેશર આ બાજુ રેવાયો ભાઈ. આપણે દવા છે. આ સ્પ્રે ચાલુ. આમાં ન દેખાય, તડકો છે ને, ધુમ્મસ જેવું છે થોડું. હાલો ચાલુ. 4-5 નોઝલ એક આયર ઉપર આવે. જોઈ લો મિત્રો, સ્પ્રે પ્રેશર જોઈ લો. હાલો, જઈ ગયું ચાલુ. આપણે ફટાફટ છે ને કુંડી ભરી લઈ, એવું કરી લઈ. નળી નાખી દીધી અંદર. અહીંથી આ ખેંચે, આ ફૂટવાલું હોય, અહીંથી પાણી ખેંચ્યા ઊંડે. પાણી ભરવાની ઝંઝટ જ નહીં. ટાંકો ભરાઈ જાય. જો ખેંચ્યું, લીવર જઈને સ્પીડથી ખેંચાય. આપણા કેન બધા કમ્પ્લીટ કરેલા રાખ્યા છે. પછી આ ટાંકો ભરી લઈને ચા પાણીની ચુસ્કી મારી લઈ. પછી પાછી ટાંકી ભરીને પછી વરખશું. અહીંથી ખેંચાઈ જાય. આ એન્જિન, મતલબ રિક્ષાનું એન્જિન છે. આ વ્હીલ, એટલા વ્હીલ ઊંચા હોય. આ હાર આસાનીથી નીચેથી ગળકી જાય. કોઈ પણ જાતની જરાય નુકસાની ન થાય. જો હાર છે ને આસાનીથી અંદરથી ગળકી જાય છે. અને આ હાર લેતી જાય. 3 નોઝલું આ હાર ઉપર છે. પછી 3 નોઝલું આ હાર ઉપર છે. 4 નોઝલું ઓલી હાર ઉપર છે. 1 2 આ 3. એ જ રીતને સેમ બે ઓલી બાજુ. એટલે 5 હાયરું લેતી જાય અને 5 હાયરું લેતી આવે. કામ છે જોરદાર. અને ઘણા બધા મિત્રો છે ને ડ્રોનથી છટવતા હોય દવા. તો ડ્રોનમાં શું થાય છે ભાઈ, એની ટાંકી માત્ર ને માત્ર 55 લીટરની આવે. 2 વીઘામાં છાંટી દઈએ. તો એ પાણી ભાગમાં શું આવ્યું, વીઘે પાણી માત્ર ને માત્ર 27 લીટર જેવું ભાગમાં આવ્યું. વીઘામાં 27 લીટર પાણી એટલે કાંઈ ન કહેવાય. આનો સ્પ્રે અને એનો સ્પ્રેમાં તફાવત એવડું. આમાં તાકાત હોય જોરદાર. એવડું મશીન મૂકે અને ઊનું ત્યાં શું ગજ્યું, એવડું તાકાતવાળું સ્પ્રે દે ને, જે ફફડાવી નાખે. આમાં હારા જે હમણાં છાંટતા જાય ને, એટલે હું તમને એમ કહું 1 કલાક સુધી આ તુવેરદાળની અંદર આપણે હાલીને જઈ ન હગી, પરલી જાય દવાવાળા. એવડો બધો તુવેરદાળ આપણા મોલ ઉપર સ્પ્રે થતો હોય પ્રેશરથી. વીઘાનો ભાવ કે કલાકનો ભાવ આપણે આની કે ટાંકીનો ભાવ? પાણીની ટાંકીનો ભાવ હોય. હા, એક ટાંકીમાં 25 પંપ દવા હમાય. એક ટાંકીમાં 25. અને એક ટાંકી જો તુવેર તમારી સારી હોય, 7 થી 8 ફૂટની હોય તુવેર, હા, એટલે
તમે 3-3.5 વીઘે ટાંકી કરો એટલે તમારે એમાં 20 દિવસની હું ગેરંટી લઈને તમને કહું છું કે 20 દિવસ લગન એમાં રોગ ન આવે. નો આવે. અને બીજા નંબરમાં હા આમાં અત્યારે જો હું તમને બતાવું, આ એક બાજુની પાક છે, હા આ એક આઈલમાં છે 4 નોઝલ છે. હા 4 નોઝલ છે. હવે તમે બેટરી વાળા પંપેથી અથવા કે ડ્રોનથી કે આમાં ગમે એનાથી છાંટો, હા એક આઈલમાંથી 1 નોઝલ જેટલું પાણી આવે. હા. આમાં કેટલી નોઝલ છે? 4 4 નોઝલ. પ્લસમાં આમાં આપણે 90 લીટરનો પંપ ફિટ કરેલો છે કે 1 મિનિટમાં 90 લીટર પાણી કાઢવાની કેપેસિટી પંપની છે. બરાબર. હા હા. હવે તમે વિચાર કરો કે પંપે તમે બેટરી વાળા પંપે 1 નોઝલ હાલતી હોય, એનાથી વધુ પ્રેશરમાં 4 નોઝલ હાલતી હોય હા તો એ પ્રેશર કેવું હોય છે, પ્રેશર દવા કેવું કેવી હોય? છટાતી હા હોય એ છે. તો મેં કીધું 1 કલાક સુધી તુરડેરની અંદર જઈ ના હગી પરલી જાય. બીજા નંબરમાં કોઈ અમુક એવી ગેસવાળી દવા હોય કે કોઈ ફંડામેન્ટલ છે કે આ છે, તો એની અંદર જો તમારે ભૂંડડા બુંડડા કોઈ હોય તો એ ભૂંડડા બુંડડા કે રોજડા એની અંદર રહી ના શકે. રહી ના હગે. એટલો ગેસ આ કરે છે. ગેસ કરે. હું હમણાં મશીન આપું છું, આ ભાઈ તમને વિડીયો બતાવે છે, હા એ તમે જોજો. હા પછી તમારો ભાવ કેવી રીતના છે? મારો ભાવ 500 રૂપિયા એક ટાંકીના છે. હા અને તમારો કોન્ટેક કરવો હોય તો ખેડૂત મિત્રોને તમારા મારો મોબાઈલ કોન્ટેક્ટ કરવો હોય તો મારા નંબર છે 73 838 74 281. તો મિત્રો આ નંબર ઉપર કોન્ટેક કરી લેજો. છતાંય હું ડિસ્પ્લે ઉપર નંબર મેન્શન કરી દઉં છું. જો ડિસ્પ્લે ઉપર નંબર આવ્યા છે, આ નંબર ઉપર તમારે જે કોઈ ખેડૂત મિત્રોને દવાનો છંટકાવ કરવો હોય બરાબર, તો ટૂંકમાં તમે કોન્ટેક કરી શકો છો. અને કામ છે જોરદાર. તમે મારા વિડીયોમાં અત્યાર સુધી જોયું અને હજી સમજાવવાનું ચાલુ કરીને જાય, હજી તમને ફરી એક વખત બતાવી દઉં છું. હાલો મિત્રો, ચાલુ થઈ ગયું છે પાછું. તમે જોઈ શકો છો. આપણે નજીક ન જઈ હકી કારણ કે ઉડે બધું માથે આવે, ફૂલ પ્રેશર હોય ને એટલે. તો 5 વીજે પોળી કરી દીધી. જોઈ લ્યો, ધુવાડો કરતું જાય. ઓ ધુવાડો જોઈ લો મિત્રો, ધુમ્મસ જેવું થઈ જાય આખી સુરદાયમાં. પલ્લી ગયું આખું, જો પલ્લી ગયું, હાવ પલ્લી જાય. જોવો મિત્રો એનું રિઝલ્ટ, ગેસ કરી નાખે ને હાવ. સ્પ્રે જોવો. તો મિત્રો જોવો, આ આયરમાં છાંટતું ગયું છે. આ કાયદેસર આખું આમાં પાણી ભર્યું. જોઈ લો પાનમાં, જો આ પાનમાં પાણી ભર્યું છે દવા કાયદેસર. કેવડો સ્પ્રે થતો હશે આની ઉપર. છેલ્લી ટાંકી છે, જો ભરીને જાય, અહીંયા ફૂગે એટલે પૂરું. મારી માથે ઉડ્યું બધું. કેમ છે કાવું કામ આનું? ખરેખર છચવા જેવું હે. તુવેદાર છે, એરંડા છે એની અંદર. દવાનો સ્પ્રે થઈ ગયો પૂરો. હવે આ વિડીયોમાં અત્યારે આટલું. ફરી પાછા મળશું કંઈક નવું લઈને. ત્યાં સુધી બધાને જય મુરલીધર.